મારું નામ છે રિંકુ રાઠવા. હું સુરભી લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સમાંથી આવું છું અને આજે રાખીનું એક્ઝિબિશન માટે આવી છું. તમે શું બનાવી રહ્યા છો અત્યારે? રાખડી બ્રેસલેટ અને અમે 2-3 મહિનાથી બનાવીએ છીએ. અને એ બનાવવા માટે અમને આશરા ફાઉન્ડેશને હેલ્પ કરી છે અને અમારા સ્ટાફમાં ટીચરે ખાસ પછી સંગીતા મેડમ, નીલમબેન, અમારા બધા ટીચરોએ અમને તમને પહેલા આવડતું હતું કોઈ કોણે? નહીં, ઐશાની મેડમ કહીને અમને શીખવાડવા માટે આવે છે. તો આ રાખડીઓ તમે કેટલા વર્ષોથી બનાવો છો કે આ વખતે પહેલી વાર? આ ફર્સ્ટ ટાઈમ છે અમારા માટે. તો આ બનાવતી વખતે કેવું તમને લાગતું હતું? પહેલાં તો ડિફિકલ્ટ લાગતું હતું, પણ હવે કઈ રીતે પણ બનાવી દઈએ છીએ. મજા આવે છે? હા, મજા આવે છે. કેટલા વર્ષના છો તમે? હા, તમે કેટલા વર્ષના છો? હું 15. તમારું નામ? રિંકુ રાઠવા. ક્યાં આવ્યા છો અને કેવું એક્સપિરિયન્સ? હું રાણી સ્ત્રી ઉદ્યોગાલયની અંદર ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયમાં આવી છું. ત્યાં ઉર્જા એક્ઝિબિશન થતું હોય છે છેલ્લા 4 વર્ષથી, જેમાં ઘણા ડિફરન્ટ કલ્ચર્સને રિલેટેડ બધા એક્ઝિબિશન્સ આવતા હોય છે, બધા સ્ટોલ લાગતા હોય છે, જેમાં આદિવાસી કલ્ચર, ગુજરાતી કલ્ચર, જેમાં બધી પ્યોર વેરાયટીઝ અલગ અલગ જોવા મળતી હોય છે, જેમાં ઘણું સારું એવું બધી વેરાયટીઝ છે. રેન્જ વાઇઝ જોવા જાવ તો લાગતું હોય છે કે બધું બહુ કોસ્ટલી હશે, પણ એ મિનિમમ રેન્જથી સ્ટાર્ટ થઈને હોય છે, તો એવરીવન કેન અફોર્ડ. પહેલી વખત આવી રહ્યા છો કે? ના, હું લાસ્ટ યર આવી હતી, આજે સેકન્ડ ટાઈમ આવી છું. તમારું નામ? નિરાલી પટેલ. પ્લસ એક સામાજિક કાર્યકર્તા છું. તો કેવી રીતે તમે જોડાયેલા છો, સંકળાયેલા છો? હું મારી દીકરીઓ સાથે એઝ અ મોડેલ જોડાઈ હતી કે દીકરીઓને અમે ફેશન શો કરાયો હતો. ફર્સ્ટ ટાઈમ ઇન બરોડા કે ફેશન શો તો બધા વિચારે કે કઈ રીતે કરવાનો, પણ મેં મારી બ્લાઇન્ડ દીકરીઓને કે જે કોઈ કરી ના શકે એ મારી દીકરીઓએ કરીને બતાવ્યું અને અમે ફેશન શો રાખ્યો. એ દ્વારા હું એ લોકોથી જોડાઈને પછી આજે એ સંસ્થામાં હું પોતે બી એક કાર્યકર્તા છું અને મારી દીકરીઓ સાથે આજે રાખડીઓ બનાવી છે. એ લોકોએ બહુ સરસ છે અને 2-3 મહિનાથી અમારા સ્ટાફે બધા મેમ્બરોએ એટલી મહેનત કરી છે કે દીકરીઓ આજે રાખડી બનાવે છે અને એનું એક્ઝિબિશન અમે રાખ્યું છે અહીંયા. મારું નામ મિતાલી શાહ છે. હું એક પ્રોફેશનલ મોડેલ છું. જી મેડમ, અહીંયા આપણું ઉર્જાનું આયોજન કરવામાં આવ્યું છે. શું આખું આયોજન છે? કેટલા આર્ટિઝન જોડાયેલા છે? આ આયોજન મારા ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયમાં છે અને અમારે 40 જેટલા પાર્ટિસિપન્ટ્સ છે. એમાં 50% જેટલા આર્ટિઝન્સ છે અને કારીગરો, અને બીજા 50% ડિઝાઇનર્સ છે જે કારીગરો સાથે જોડાયેલા છે. અને આ અમારું ચોથો પડાવ છે એક્ઝિબિશનનું અને બહુ સરસ સિલેક્શન છે અમારું. અને સાડીઓથી, સૂટથી લઈને, જ્વેલરીથી લઈને, ગિફ્ટિંગ આઇટમ્સ, અને કાશ્મીરથી લઈને કર્ણાટકાથી, આસામથી લઈને ગુજરાતથી લોકો અમારા કારીગરો અને ડિઝાઇનર આવ્યા છે. એટલે મને લાગે છે કે બરોડા શહેરને બહુ ગમશે, તો ચોક્કસ આવો અને એન્જોય કરો. જી, ખાસ અહીંયા કઈ કઈ વેરાયટી લોકોને જોવા મળી રહી છે અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર કયું છે? ઘણા બધા આકર્ષણના, મારા માટે તો બધા જ ક્રાફ્ટ બહુ સ્પેશિયલ હોય છે, પણ અહીંયા કોટા ડોરિયાના પણ સલવાર સૂટ અને સાડીઓ છે, ચંદેરીના દુપટ્ટા છે, સાડીઓ છે, મહેશ્વરી છે, બેંગોલના ઢકાઈ છે, જામદાની છે, બ્લોક પ્રિન્ટ છે, રાજસ્થાની છે, અફઘાન જ્વેલરી છે જેમ કે મેં પહેરી છે. એટલે ઘણું બધું અહીંયા દેખાવામાં મળશે. ખાસ અહીંયા દિવ્યાંગ દીકરીઓ પણ છે જે રાખડીઓ બનાવી રહી છે, એના વિશે? અહીંયા અમે ઉર્જા દર વર્ષે સોશિયલ કોઝિસને પણ સપોર્ટ કરે છે અને આ વર્ષે સુરભી બ્લાઇન્ડ સ્કૂલથી દિવ્યાંગ છોકરીઓને બહુ સુંદર રાખડી બનાવી છે એ છે. અને શ્રોતોભિની સ્કૂલના પણ સ્ટુડન્ટ્સ, જે લેબર સ્ટુડન્ટ્સ, ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ હોય છે, એને પણ સપોર્ટ કરનાર એક એનો પણ સ્ટોલ છે. એટલે સોશિયલ કોઝિસ છે, કલ્ચરલ કોઝિસ છે, ઘણા બધા, અને ફૂડ છે અમારા ગજરા કેફેનું, તો ઘણું બધું દેખો.